સુરેન્દ્રનગરમાં હિન્દુ સંમેલન સમિતિ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે એક વિસ્તૃત બેઠક આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના ઉપક્રમે શહેરમાં વિવિધ વિસ્તારોમાં હિન્દુ સંમેલન યોજવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આ બેઠકમાં વિવિધ સંપ્રદાયના સંતો, મહંતો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે હિન્દુ સંમેલન સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ભારત દેશના છેલ્લા 100 વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મના સંરક્ષણ માટે કરવામાં આવેલા નિસ્વાર્થ કાર્યને અનુસંધાને સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું છે। આ હિન્દુ સંમેલન માટે શહેરમાં વસતા નાગરિકોની 30 થી વધુ સજ્જન શક્તિઓની સમિતિ રચાઈ છે। સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં 30 થી વધુ સ્થળોએ સંમેલન યોજાયું, જેમાં સમસ્ત ભાવ નાગરિકોના કર્તવ્ય, કુટુંબ પ્રબોધન તથા પર્યાવરણ જાગૃતિ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે। આ બેઠકમાં વિવિધ સંપ્રદાયોના સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।